ખબર છે રેસિડેન્શિયલ અને કોમર્શિયલ પ્રોપર્ટીમાં કેટલું જીએસટી લાગે છે? ઘણા લોકોને આ વસ્તુની ક્લેરિટી હોતી જ નથી, તો એ જાણવા માટે આ રીલને છેલ્લે સુધી જોજો. ફર્સ્ટ, રેડી ટુ મૂવ પ્રોજેક્ટ. રેડી ટુ મૂવ પ્રોજેક્ટમાં કોઈ પણ પ્રકારનું જીએસટી લાગતું નથી, કેમ કે એમાં કમ્પ્લીશન સર્ટિફિકેટ આવી ગયેલ હોય છે. સેકન્ડ, અંડર કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટ. આમાં બે કેટેગરી પડે છે. અફોર્ડેબલ હાઉસિંગ. જો પ્રોપર્ટી 45 લાખની નીચે અને 646 સ્ક્વેર ફીટની નીચે હોય તો 1% જીએસટી લાગે છે. નોન અફોર્ડેબલ હાઉસિંગ એટલે કે પ્રોપર્ટી 45 લાખથી ઉપર અને 646 સ્ક્વેર ફીટથી ઉપર હોય તો 5% જીએસટી લાગે છે. થર્ડ, પ્લોટ અને લેન્ડ. પ્લોટ અને લેન્ડની પરચેસ ટાઈમે કોઈ પણ પ્રકારનું જીએસટી લાગતું નથી. ફોર્થ, કોમર્શિયલ પ્રોપર્ટી. કોમર્શિયલ પ્રોપર્ટી પરચેસ કરતા ટાઈમે 12% જીએસટી લાગે છે. જો તમારે રિયલ એસ્ટેટને લગતી આવી જ માહિતી જાણવી હોય તો આજે જ ફોલો કરો બ્લેક ઓક રિયાલિટીને.